હાલો મિત્રો, તો હવે આપણે જોધપુર ફરી દીધું છે. તો હવે આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. તો હવે અહીંયાથી આપણે સીધી પકડશું હરિદ્વારની ટ્રેન. પણ આ હરિદ્વારની ટ્રેન નથી મારા વાલા, સીધી જાથી દિલ્હીથી પાછી આપણે વળે પાછી ટ્રેન બદલાવી પડશે, ને કે પછી જાશું આપણે બસમાં. બાકી આપણી ટ્રેન કેમ હાલે છે? લટપટ એ ભાઈ આજો 2 નંબર કરવા ગયો તો 2 નંબર કરવા બાકી છે ને આપણી. તો આવા નવા તમને વિડીયો જોવા હોય તો આપણી ચેનલમાં બન્યા રહેજો અને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારા વાલા, કારણ કે આપણી ચેનલમાં કંઈક નવું જોવા મળશે તો તમને મજા આવશે મારા વાલા. બાકી ટ્રેન કેવડી લાંબી કેવડી છે જો મારા ભાઈ, બહુ લાંબી ટ્રેન છે. અને આવી ટ્રેનની મુસાફરી કરવી ને એટલે મોતને એકદમ આરામથી શાંતિથી, જેને કહેવાય ને બસમાં ને ગાડીમાં તો મોતને હાથમાં લઈને કરવું પડે. બાકી ટ્રેનમાં તો ક્યારેક જ થાય એક્સિડન્ટ, બાકી ન થાય ને, કેમ કે ટ્રેનમાં ક્યાંય બમ્પ તો આવે નહીં, બમ્પ તો આવે નહીં ને, એટલે આપણો એક્સિડન્ટ ના થાય. બાકી જોવો કેવડી મોટી ટ્રેન છે. હું વસે બેઠો છું. આપણે વસે બેઠા છીએ કેમ કે આપણે કચ્છવાળા રહ્યા ને. કચ્છવાળા 2 બાજુનો નજારો લે. બંને બાજુ જોવે, જો આ બાજુ આવડું મોટું લાઈન ને ઉ બાજુ એવડી મોટી લાઈન, એટલે લાઈનમાં આપણે તમે જોવો કેવી રીતે ટ્રેન જાય. જો આ બાજુ કેવડી લાઈન છે ને. બાકી આ ટ્રેનમાં આપણને એટલી મજા આવે ને કે એની વાત ના પૂછો. અને આ આપણો આ જોવો આ દિલ્હીનું સ્ટેશન છે. દિલ્હીનું સ્ટેશન છે. કેવું છે હવે આમાં આપણે ક્યાં જવું મારા ભાઈ? આમાં જતો આ દિલ્હી જો આ કિલ્લો આવી ગયો છે. બાપા સીતારામ. તો કેવું છે મસ્ત. રિક્ષાવાળા કેવા હોય એમાં ખબર છે, ખટાખટ મારી દે આમ ઊભે રસ્તે ભાગે ધોળે, આપણાને કાંઈ બીક ના લાગે હો. પણ એ થાય કે હું કને બધા માણસો કહે ને કે દિલવાળો કી બાપના હમ સાચું કહું ને તો તમારે છે ને ખિસ્સાની તો બહુ ધ્યાન રાખવાની હો મારા ભાઈ. જાઓ તો આ જો આ ટેમ્પલ છે, આ જૈન મંદિર છે. તો જૈન તીર્થધામ છે, જૈનોનું છે. હમણાં તમને લાલ કિલ્લો દેખાડું જોવો, તે ઓલો મોટો લાલ કિલ્લો આવશે. તો આ ઉવાની બછો જો લોકલ બછો છે. આ જો આ લાલ કિલ્લો જો છે ને, અહીંયા તને મોદી પાછળ દિયો. મેરે પ્યારે ભાઈઓ બહેનો, अब तुम्हारी वाट लगाऊंगा એવી રીતે કરતો હોય, પણ આપણે ધ્યાન નહીં દેવાનું. અમે લાલ કિલ્લો કેવડો લાલ દેખાય છે. બાકી આ રસ્તા ઉપર તો ઓહો ટ્રાફિકનો જમાવડો બાપા, ટ્રાફિકનો જમાવડો એટલો હતો કે વાત ના પૂછો. હવે મને તો એમ જ થાય કે જલ્દી આવે ઓલું મારું બસનું સ્ટેશન. આપણે અહીંયા કને એસટી બસ સ્ટેશને જઈએ. એસટીમાં જઈએ તો ઠીક છે, ને કે આપણે પ્રાઇવેટવાળી હોય ને લક્ઝરી, એમાં આપણે બેસી જશું. એમાં બેસી પછી હરિદ્વાર પહોંચી ગયા. જો મારા ભાઈ આ હરિદ્વારનો સીન છે હો. આપણે એ બોમાં બેઠા છીએ. હે મારા છોડ નારાયણ, આ સવાલ પડી ગઈ આપણી જો છે ને. તમને એક જ વિડીયોમાં ઠેઠ હરિદ્વાર પહોંચાડી દીધા. વિચાર કરો મારા ભાઈ, વિચાર કરો. જો કેવું છે આ હરિદ્વાર આપણું આવી ગયું. તો આખી રાત હું તો છોઈ ગયો હતો, પણ તમને તો અત્યારે દેખાડી દીધું આમને આમ. જો કેવું છે આ જો ગંગા મૈયા આવશે, મારી ગંગા મૈયા આવશે. ઝીણા પહાડ. હવે તો આ મારી બચ્છે હાલી ગઈ, બધું હાલી ગયું. જો મારી ગંગા મૈયા આવી, મારી ગંગા મૈયા છે ને. અહીંયા વાંદલા બહુ છે હો, વાંદલા આવે મારા બેટા, કૂદકા મારતા. અને પછી આલીને અત્યારે નદી છે, નદી ગંગા મૈયાની નદી છે. આમાંથી પાણી છે ને બધા માટે ભરતો આવી છો. જે કમેન્ટ કરશે ને હલ હલ મહાદેવ, હલ હલ ગંગે,
એના માટે હું પાણી ભરતો આવી છું. એને હું પાલછાલમાં દઈ દઈશ, કુલિયર કરી દઈશ. બાકી તમે ભૂલતા નહીં હો મારા ભાઈ. હલ હલ ગંગે બોલવાનું. જો આ મારા ભેલું સાથીઓ આ જાજો થેલા લઈ લઈને ઉપડી પડ્યા છે. છવાલના અમે અહીંયા કને ઉતર્યા હતા. આ મિત્રો આ 7 વાગ્યાનો છીન છે. 7 વાગ્યા. હે ગંગા મૈયા જો બોલો ગંગા મૈયાની જય. આજો મારો ભોળિયો નાથ. અમે હું આ કેદારનાથ જ જાચું હમણાં. અહીંયા પેલા લખલ છું, પેલા લમ છું, જો છું. કેવું હરિદ્વાર છે જુઓ તમે. આમ જુઓ તો કેવલી નદી. બાપા રે પાણી. આપણે કહીએ પાણી બચાવો. આ જો હાલો વાંદરો છે ને કેવો છે, બુદ્ધો છે પણ હાલે કેમ જો. આપણે આમ ના હાલી સમજ્યો મારા ભાઈ. ભલે પહેલાં આપણે કહેતા કે આપણે વાંદરા હતા. એટલે આપણી હોટલ આવી ગઈ છે. હવે આમાં આપણે હોટલમાં જાશું અને પછી હવે અહીંયા કને આરામથી છૂઈ જાશું. ભલે પછી સવારે તમને દેખાડશું કે અમે શું કરીએ ને શું નથી કરતા. એટલે ત્યાં સુધી ચેનલમાં બન્યા લેજો. આજે નહીં કાલે આવશે જ વિડીયો, બરાબર ને. એટલે ત્યાં સુધી જય માતાજી. આ કચ્છીના બરાબર ને. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ. વિડીયો સારો લાગ્યો તો જય માતાજી, જય કલ્યાણ.